ત્યારથી પ્રધાનમંત્રી મોદીનો ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર 1 અને 2 મે પ્રધાનમંત્રી મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર તમને જોવા મળશે। 2 દિવસ ગુજરાતમાં પ્રધાનમંત્રી રોકાવાના છે। 2 દિવસમાં 15 થી વધુ લોકસભા બેઠકો માટે પ્રચંડ જનસભાઓ સંબોધશે। ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી 6 સભાઓ ગજાવશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેવાશે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગરમાં લોકસભા બેઠક માટે પ્રચાર કરશે। પ્રાપ્ત થઈ રહ્યા છે જિલેટિન સ્ટિક અને ડિટોનેટર મળ્યા છે। બળવંત પટેલ નામના શખ્સની ધરપકડ કરાઈ છે। 8 જિલેટિન સ્ટિક અને 4 ડિટોનેટર જપ્ત કરાયા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બળવંત પટેલ નામનો આ શખ્સ જેની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી 8 જિલેટિન સ્ટિક અને 4 ડિટોનેટર જપ્ત કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। આખરે આ જિલેટિન આ શખ્સ ક્યાંથી લાવ્યો, ડિટોનેટરનો જથ્થો પણ જે મળ્યો છે તે ક્યાંથી લાવ્યો, શું તેની સાથે કોઈ અન્યની પણ સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ પોલીસ તરફથી કરવામાં આવી છે। આ જે શખ્સ છે તેની પૂછપરછમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી સંભાવના। 8 જિલેટિન સ્ટિક અને સાથે 4 ડિટોનેટર પોલીસે જપ્ત કરી આ શખ્સની ધરપકડ કરી છે। નવસારીથી આ ધરપકડ કરવામાં આવી છે અને અન્ય શખ્સો સુધી પણ પોલીસ પહોંચવાની અહીં પ્રયાસ કરી રહી છે। આ જે વ્યક્તિ છે તે આ જિલેટિન સ્ટિક અને ડિટોનેટર કયા ઉદ્દેશ્યથી લાવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। આ વ્યક્તિ અન્ય સાથે સંકળાયેલો છે કે કેમ તેની પણ તપાસ। ને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે। 3 મે બાદ ગરમીમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે। દીવમાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે। કચ્છમાં પણ 2 દિવસની હીટવેવની આગાહી। અમદાવાદ, ગાંધીનગરમાં પણ પારો ઊંચકાશે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરાઈ છે। તો નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે હવામાન વિભાગે, કારણ કે આગામી સમયમાં ગરમીનો પારો ઊંચકાશે। માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ જે કચ્છનો વિસ્તાર છે ત્યાં પણ સિવિયર હીટવેવ માટે આગાહી કરાઈ છે અને નાગરિકોને ખરેખર હવે તકેદારી રાખવાની જરૂર છે। ડિહાઇડ્રેશન ન થાય તે માટે સતત પાણી પીતા રહેવાની પણ ડોક્ટરો, નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે, જેથી કોઈ પણ નાગરિક એ લૂનો ભોગ ન બને। ગરમ પવનો ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે। ગરમ પવન ફૂંકાશે, લૂ જે છે તેની શક્યતાઓ વધી જશે। કોંગ્રેસ પર આકરા પ્રહાર। અસમના ગુવાહાટીથી કોંગ્રેસ પર તેમણે વાર કર્યો। આરક્ષણ અંગે દેશમાં ભ્રમ ફેલાવાઈ રહ્યો છે। કોંગ્રેસ સતત ખોટું બોલીને ભ્રમ ફેલાવે છે। કોંગ્રેસ ફેક વિડીયો વાયરલ કરે છે। આ સાથે જ તેમણે રાહુલ ગાંધી પર વાર કરતા કહ્યું કે જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી રાજનીતિનું સ્તર નીચે જઈ રહ્યું છે। जब से राहुल गांधी कांग्रेस की कमान संभाले हैं, राजनीति का स्तर नीचे 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 ले जाने का काम कर रहे हैं और ये इसका चरम लोकसभा में चर्चा न हो देना, राज्यसभा में बहिष्कार करा देना, शोर शराबे करना और निराधार झूठ बोलकर प्रजा में भ्रांति फैलाने का काम लगातार उनके नेतृत्व में कांग्रेस पार्टी कर रही है। और मैं मानता हूं कि अब फेक वीडियो सर्कुलेट कर फर्जी टाइप का जन समर्थन प्राप्त करने का ये प्रयास ये बहुत निंदनीय है। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે। અમિત શાહ આજે અમદાવાદમાં પ્રચાર સભા સંબોધવાના છે। નરોડામાં અમિત શાહની ચૂંટણી સભા યોજાશે। અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં સભા કરશે। નરોડામાં આજની જાહેર સભાને લઈને શહેર ભાજપ પ્રમુખ અમિત પી શાહે નગરજનોને આવકાર આપ્યો। તો 4 મે દમણમાં દિલીપનગર ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધશે। દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના પ્રચાર માટે શાહ સભા ગજાવશે। આપને નિમંત્રણ પાઠવું છું કે આજે 30મીએ મંગળવારે સાંજે 7 વાગે
કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહની જંગી જાહેર સભા નરોડા બજારમાં રાખી છે. આપને આપના પરિવાર સાથે પધારવા મારું ભાવભીનું નિમંત્રણ છે. પ્રાપ્ત થઈ રહ્યા છે હિંમતનગરમાં ડબલ મર્ડર. નિવૃત્ત પોલીસ કર્મી અને તેમની પત્નીની હત્યા થઈ છે. ઘરે આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની હત્યાને અંજામ આપ્યો. તીક્ષ્ણ હથિયારથી હત્યાને અંજામ અપાયો. ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તો નિવૃત્ત પોલીસ અધિકારી અને તેમના પત્ની બંનેની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ડબલ મર્ડરનો આ કેસ, જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે. તીક્ષ્ણ હથિયારથી હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તેવી પ્રાથમિક જાણકારી છે. પોલીસ અધિકારીઓ જે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. આખરે કોણ એ શખ્સ જેણે બંનેની હત્યા નિપજાવી તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, ડબલ મર્ડરની ઘટના બની છે, શું જાણકારી? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? ચોક્કસ હિંમતનગરના જે બળવંતપુરા વિસ્તાર છે, બળવંતપુરા પાસે રામનગર સોસાયટીમાં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ભર બપોરે જ પતિ પત્નીનું હત્યા કરી અજાણ્યા શખ્સો બહાર ફરાર થઈ ગયા છે. નોંધનીય છે કે આ સમગ્ર ઘટનાની જાણ થતાં સાબરકાંઠા એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચે છે. લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટી રહ્યા છે. હાલ તો પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે કયા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી. આ ઉપરાંત આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી રહી હતી. તો આ ઉપરાંત જે ડોગ સ્ક્વોડની ટીમ અને એફએસએલની ટીમ પણ અહીંયા બોલાવવામાં આવી છે અને કયા જે આરોપી છે આરોપીની શોધખોળ પણ હતા હાલ તો પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી દીપા. આભાર ઈશાન જાણકારી માટે. બાવાડા સંકલન સમિતિ પર ભડક્યા છે. મહિલા આગેવાને સંકલન સમિતિને ટકોર કરી સમાજની આબરૂ જશે તો 5 તત્વોને બંગડી પહેરાવીશ. સંકલન સમિતિએ મને સાઇડલાઇન કરી હતી. મેં કોઈ પાસેથી પૈસા નથી લીધા. સમાજની આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડીયું ચોક્કસ ફેરાવીશ. એ 5 તત્વોને અત્યારે નામ નહીં લઉં. જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડીયું તો આ લોકોને 5 જણાને તો હું પહેરાવાની જ છું. અત્યારે હું નામ નહીં આપું. ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે, પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ. આપણા સમાજનું અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે. જોવો કે ભાઈ કેમ આ એવું કહી ગયા, તો આ કહી ગયા તો શું કામ કહી ગયા, તો જવાબ આપો. શું કામ સુતા છો ઘરે બેઠા? જવાબ આપો. જી ના, મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી. આ અભદ્ર ટિપ્પણીઓ કરાવતા હોય છે, એ તો કોઈ મને પ્રોબ્લેમ નથી. પીટી મામા બોલે, રમજુબા બાપુ બોલે, ઓલા કરણસિંહ બાપુ બોલે, ક્યાં સંતાઈ ગયા બધા? બોલો. આપડા 100% શું કામ ન પહેરાવો? અમારા સમાજની આબરૂની પથારી ફેરવવાની છે એ લોકોએ. રાહુલ ગાંધીના રાજાના નિવેદનનો મામલો. ક્ષત્રિય મહિલા આગેવાને નિવેદન આપ્યું. પદ્મિની બાવાડાએ સંકલન સમિતિને ટકોર કરી. સંકલન સમિતિ અત્યારે કેમ બોલતી નથી? રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો. રૂપાલાનો વિરોધ કર્યો તો રાહુલ ગાંધીનો કેમ નહીં તેવો સવાલ પણ તેમણે કર્યો. સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે? જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ 100% અમે કરી જ રહ્યા છીએ. તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ. આ રૂપાલાભાઈએ તો 3 વખત માફી પણ માંગી છે, બરાબર છે, પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે. તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો. સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે. આ આંદોલને અમને પૂરું સરખું કરવાય ન દીધું, એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો. તો હવે સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઇલાઇટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો. અમૂલ ફેડરેશન ચેરમેનનો નિર્ણય છે. દૂધ ઉત્પાદકો મતદાન કરે તે માટે નવી પહેલ કરાઈ છે. 1 લીટર દૂધ પર ₹1 વધુ અપાશે. મતદાનનું નિશાન બતાવ્યા બાદ મળશે રકમ અને દૂધ ઉત્પાદકો વધુ મતદાન કરે તે માટે આગવી પહેલ છે. સાબર સહિતના દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. સાતમી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે તેના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી 7 થી 10ના ગાળામાં અને સોજે દૂધ ભરવા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું એ મંડીની અંદર બતાવશે તો 1 લીટરે ₹1 અમે પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ દૂધ સંઘ અને ફેડરેશનમાં. આ જાહેરાત સાહેબ સાબર ડેરી પૂરતી કે આખા ફેડરેશન માટે.
અમદાવાદના ઓઢવની આદર્શ સ્કૂલની 25% ગ્રાન્ટ કાપવાનો ડીઓ કચેરીનો આદેશ છે. ખોટી રીતે ષડયંત્ર રચી શિક્ષકને કાઢવાનું કૌભાંડ સામે આવ્યું છે. ષડયંત્રની હકીકત બહાર આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના 4 વર્ગો બંધ કરવાનો પણ આદેશ આપ્યો. સ્કૂલની 100% ગ્રાન્ટ કાપવા અને સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાનો પત્ર કમિશનરને કરાશે. પણ અરજદારની જે રજૂઆત હતી એમાં એ સત્યતા હતી કે એઓએ રાજીનામું આપેલું નથી. એટલે ડાયરેક્ટલી આવી રીતે કોઈ પણ શિક્ષકને ભવિષ્યમાં છૂટા કરી નાખે એવું ન બને તે માટે અમે તાત્કાલિક આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની 25% ગ્રાન્ટ કાપનો આદેશ કર્યો છે. એ ઉપરાંત તેના જે વર્ગોમાં અમને વિદ્યાર્થીઓની સંખ્યા ન જોવા મળી તેના વર્ગ બંધ કરવા માટેની પણ અમે કાર્યવાહી કરી છે. રોડ શોમાં ભમરા ઉડ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં રોડ શોમાં ભમરા ભડકી ગયા. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો હતો અને રોડ શોમાં ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ મચી ગઈ હતી. ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યાનું અનુમાન છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે 2 વ્હીલર ચાલકો હતા જે આ રેલીમાં જોડાયા હતા તે લોકોમાં નાસભાગ મચી ગઈ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, રેલી હતી અને રેલીમાં ભમરા ભડક્યા. જી સંધ્યા, આજે ભાજપના જે ઉમેદવાર છે બનાસકાંઠાના ડોક્ટર રેખાબેન ચૌધરી તેમની ધાનેરા તાલુકાના થાવર ગામથી ભવ્ય રોડ શો અને બાઇક રેલી નીકળી હતી. તે દરમિયાન થાવરથી ધાનેરા તરફ આવી રહ્યા હતા ત્યારે જે ડીજેનો ઘોંઘાટ હતો તેને લઈને ભમરાઓ ઉડ્યા હતા અને આ ભમરાઓ ઉડતા સમગ્ર રેલીમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને ભમરાઓથી બચવા માટે જે બાઇક ચાલકો હતા તેમાં અફરાતફરી પણ મચી ગઈ હતી અને કેટલાક જે ભાજપના કાર્યકર્તાઓ અને બાઇક ચાલકો હતા તેમને ભમરાએ ડંક પણ માર્યા હતા અને રોડ શોમાં એકત્રિત થયેલ કાર્યકર્તાઓ ભમરાથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. સંધ્યા જી, કેટલા કાર્યકર્તાઓને ભમરા કરડ્યા હોય એવું સામે આવ્યું છે? કઈ વિગત? મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ જે હજારોની સંખ્યામાં જોડાયા હતા આ જે બાઇક રેલી અને જે રોડ શો હતો તેમાં, પરંતુ હજી સુધી એ સામે નથી આવ્યું કેટલા કાર્યકર્તાઓને આ ભમરાઓ કર્યા છે. પરંતુ કહી શકાય કે જે જ્યારે દોડધામ મચી હતી ત્યારે કાર્યકર્તાઓ ભમરાના ડંગથી બચવા માટે દોડધામ મચાઈ હતી અને સમગ્ર રેલીની અંદર જે સ્પીડમાં રેલી ત્યાંથી નીકાળવામાં આવી હતી, પરંતુ હજી સુધી કેટલા કાર્યકર્તાઓને ભમરાઓ કરડ્યા છે તે સામે આવ્યું નથી. સંધ્યા જી, એક્ઝેક્ટ કઈ જગ્યા છે કિશોર જ્યાં આ ઘટના ઘટી છે? કારણ કે દ્રશ્યોમાં અમે જોઈ શકીએ છીએ કે કેટલાક કાર્યકર્તાઓ જે પગપાળા છે તેઓ પણ દોડતા નજરે પડે છે. બાઇક પર છે તેઓ પણ પૂરપાટ ઝડપે આગળ નીકળવાની કોશિશ કરી રહ્યા છે. આ રોડ શો ધાનેરા તાલુકાના થાવર ગામથી શરૂ થયો હતો અને થાવર ગામથી જ્યારે ધાનેરા શહેરમાં પ્રવેશી રહ્યો હતો તે દરમિયાન જ આ રોડ શોનો જે ડીજે હતો તે ડીજેના ઘોંઘાટથી આ ભમરા મધ ઉડ્યું હતું અને થાવરથી ધાનેરા શહેરમાં જ્યારે પ્રવેશી રહ્યો હતો તે દરમિયાન ભમરા ઉડતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ને દોડધામ મચી ગઈ હતી અને આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે બાઇક ચાલકો છે તે ભમરાઓના ડરથી પૂર ઝડપે બાઇક પણ ચલાવી રહ્યા છે અને જે રોડ શોમાં જે લોકો ચાલતા ચાલી રહ્યા હતા તે પણ ભમરાના ડરથી દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. આ રોડ શો તે બાદ ધાનેરા શહેરમાં પહોંચ્યો હતો અને ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો અત્યારે આ રોડ શોમાં જોડાયેલા જોવા મળે છે. સંધ્યા જી બિલકુલ કિશોર, આપનો આભાર.